નમસ્કાર દોસ્તો, તરુની દુનિયામાં ફરીથી આપનું સ્વાગત છે. તો આ છે સિંગાપુરનું એરપોર્ટ અને આ વિડીયોમાં આપણે જોઈશું ફિશનું જે એક્વેરિયમ છે એ અને બટરફ્લાય ગાર્ડન, જે બંને સિંગાપોર એરપોર્ટની અંદર જ સામેલ છે. અમારો 2 કલાકનો હોલ્ટ હતો એરપોર્ટની અંદર, તો એમાં અમે બટરફ્લાય ગાર્ડન અને ફિશ એક્વેરિયમ એન્જોય કર્યું. બટરફ્લાય ગાર્ડનમાં ખૂબ સરસ ફ્લાવર્સ મૂકવામાં આવ્યા હતા અને જુદી જુદી જગ્યાએ ફ્રૂટ્સ કટિંગ મૂક્યા હતા, જેમાં તમે જોઈ શકો છો પાઇનેપલ અહીંયા કટ કરીને મૂક્યા છે. વોટરફોલ પણ ખૂબ જ સરસ અહીંયા એકદમ કુદરતી રીતે સજાવેલો અને ટ્રોપિકલ પ્લાન્ટથી સુસજ્જ એવો હતો. આ બધા જ રિયલ પ્લાન્ટ છે, આર્ટિફિશિયલ પ્લાન્ટ નથી. તમે પતંગિયાઓ જોઈ શકો છો એની ઉપર ઠેર ઠેર ફ્રૂટ્સ કટિંગ મૂકવામાં આવ્યા હતા, જેથી કરીને બટરફ્લાય ત્યાં આવીને એને જ્યુસ લઈ શકે. જો અહીંયા પાઇનેપલનું કટઆઉટ મૂક્યું છે અને અલગ અલગ જગ્યાએ જુદા જુદા ફ્રૂટ્સ મૂકવામાં આવ્યા છે. અહીંયા પણ થોડા પાઇનેપલ છે, એની ઉપર આ બટરફ્લાય તમે જોઈ શકો છો. કેટલું ક્યુટ સરસ બટરફ્લાય. અને પ્લેટિંગ પણ જુઓ બટરફ્લાયવાળી છે. અહીંયા તાજા ફૂલ છે, એની પર પણ એક બટરફ્લાય જોઈ લો તમે. તો એ જે ફ્રૂટ્સ અને ફ્લાવર્સ મૂક્યા છે એ શેપ પણ બટરફ્લાયના પ્લેટ્સ છે એની પર મૂક્યા છે. અને આ બીજા જુદા જુદા નાના નાના બટરફ્લાય જુઓ, કેસરી, ગુલાબી, વ્હાઈટ, કાળા, ચિતકબરા, જુદી જુદી સ્ટાઇલના કલરના બટરફ્લાય તમે અહીંયા જોઈ શકો છો. તો 2 કલાકનો જે હોલ્ટ હતો એની અંદર અમે 1.5 કલાક આ બટરફ્લાય ગાર્ડન અને ફિશ એક્વેરિયમ માણ્યું. થોડું કોફી અને ચાય નાસ્તા જેવું કર્યું, રિફ્રેશમેન્ટ લીધું અને પછી ઓન બોર્ડ થઈ ગયા ઇન્ડિયાની ફ્લાઇટ માટે. પણ આ જે હોલ્ટ છે 2 કલાકનો, એમાં જે બટરફ્લાય ગાર્ડન અને ફિશનું અમે મુલાકાત લીધી એક્વેરિયમની, તે ખૂબ જ રિફ્રેશિંગ રહી. તો જુઓ કેટલું સરસ મજાનું અહીંયા કુદરતી વાતાવરણ આ લોકોએ ક્રિએટ કર્યું છે સિંગાપોર એરપોર્ટમાં. જો તમે થાકેલા હો અને તમને અંદર ના બેસવું હોય અને ગાર્ડનમાં એટલે કે સરસ મજાના નેચરલ એન્વાયરમેન્ટમાં તમારે રહેવું હોય, તો આ સરસ મજાનો સ્ટોપ છે તમારી માટે. એકદમ કુદરતી વાતાવરણ, ખૂબ મજાના કલરફુલ પતંગિયા. અહીંયા ફરી એકવાર ફ્લાવરની એક પ્લેટ્સ છે, જેમાં ફ્રૂટ્સ તમે પાછળ જોઈ શકો છો, પાઇનેપલ એના ફૂલ, એમાં બટરફ્લાય બેઠું છે પાછું અલગ એકદમ બ્રાઉન કલરનું છે. અને જો કેટલું સરસ છે. ખાસ વાત એ હતી કે આ બધા પતંગિયા એકદમ ફ્રેન્ડલી છે. કદાચથી ખૂબ બધા માણસો વિઝિટ કરતા હશે તો એમને ટેવ પડી ગઈ હશે, પણ ખૂબ જ ફ્રેન્ડલી હતા. ઘણીવાર તો તે લોકોના હાથો પર બેસી જતા હતા કે ઉપર માથાની ઉપર જ મંડરાયા કરતા હતા. તો ઘણા બધા પતંગિયા છે. અહીંયા થોડી માહિતી પણ આપી છે, જો તમારે વાંચવી હોય તો તમે, જે લોકોને રસ હોય માહિતી કેપ્ચર કરવાનો, તો અહીંયા ઇન્ફોર્મેશન પણ મૂકેલી છે. જો કેટલું સરસ મજાનું કેસરી પતંગિયું જોઈ લો, અહીંયા નાનું નાનું એકદમ જ ક્યુટ. તો ઘણા પતંગિયા અમે અહીંયા જોયા, વેરાયટી હતી. ઉપર પણ ડોમ જેટલું મોટું સરસ મજાનું સજાવ્યું હતું. તો આ ઉપર જે મોટું ડોમ હતું એમાં ઘણા બધા પતંગિયા ફરતા હતા. અને આ જો વેલ ઉપર એક વાદળી કલરનું મસ્ત એકદમ કાળું અને વાદળી અને આંખોવાળું પતંગિયું જોઈ લો. બીજું જ અહીંયા બેઠું છે એ પણ એવું છે. તો ઘણા બધા પતંગિયા અમે જોયા. હું તો ખૂબ જ ફ્રેશ થઈ ગઈ આ પતંગિયાઓ જોઈને. હા, એક જ ડ્રોબેક હતો કે હ્યુમિડિટી બહુ જ હતી, ગરમી ખૂબ જ હતી. અંદર એરપોર્ટમાં ખૂબ જ ઠંડક હતી સરસ, પણ અહીંયા જે પતંગિયાનું હેબિટાટ બનાવ્યું છે આ લોકોએ, એ બહાર છે. એક કાચનો ડોમ બનાવ્યો છે જેમાં નેચરલ સનલાઇટ છે, એટલે હ્યુમિડિટી અને હોટનેસ ખૂબ જ હતી. તો આ ડોમ જેવું તમને જે દેખાય છે એન્ક્લોઝ છે, એટલે કે બંધ છે, જેથી કરીને પતંગિયાઓ બહાર ઉડી ન જાય. પણ અહીંયા એટલી બધી સરસ કાળજી લેવામાં આવી છે કે જે પતંગિયાઓ છે એ મરી ના જાય એની માટે વાતાવરણ એકદમ વ્યવસ્થિત કરીને રાખ્યું છે. ખૂબ બધા ઝાડ છે, ખૂબ બધા ફૂલો છે, ફ્રૂટ્સ મૂકવામાં આવ્યા છે, જેથી કંઈ પતંગિયાઓને પોતાનો ખોરાક મળી રહે. અને આમ પણ પતંગિયાની લાઈફ એકદમ શોર્ટ લિવ્ડ હોય છે, એટલે આઈ થિંક સો કે આ લોકો નવા નવા પતંગિયા અંદર મૂકતા હશે. એ મને ખબર નથી કે કેવી રીતે આટલા બધા પતંગિયાનું આ લોકો બ્રીડિંગ કરે છે અને લાવે છે, ક્યાંથી લાવે છે, કેવી રીતે લાવે છે, શું બ્રીડિંગ અહીંયા જ કરે છે, એ માહિતી મારી પાસે નથી. જો આ બીજું કેટલું સરસ મજાનું પતંગિયું તમે જોઈ લો, જે એકદમ જ નજીક છે મારી,
અને ફૂલોનો રસ ચૂસી રહ્યું છે. અને એ જો કેટલી બધી પાંખો ફડફડાવે છે અને કેટલું સરસ લાગી રહ્યું છે. આવા ઘણા બધા પતંગિયા ત્યાં મેં જોયા, તો મને તો ખૂબ જ આનંદ આવી ગયો કે મેં અહીંયા સ્ટોપ લીધો અને આ પતંગિયાઓ જોયા અને આનંદ માણ્યો. સાથે સાથે આ ફૂલડા પણ એટલા જ સરસ હતા કે જોઈને જ તમને આનંદ આવી જાય. કલરફુલ, રંગબેરંગી અને એકદમ સુગંધીદાર હતા ઘણા ફૂલો તો સુંદર મજાના ફૂલો, સુંદર મજાના પતંગિયા અને આ સુંદર મજાનો વોટરફોલ. આ વોટરફોલ પણ એકદમ નેચરલ છે, સરસ લાગે છે અને પાણીનો અવાજ એકદમ સુંદર લાગે છે. તો આ હતો સ્ટોપ અહીંયા અમારો, કે જેમાં બટરફ્લાય ગાર્ડન અમે નિહાળ્યું. એકદમ મજા આવી ગઈ. બસ ખાલી થોડું હોટ અને હ્યુમિડ હતું. તો ચાલો આપણે સાંભળીએ આ વોટરફોલનો થોડો અવાજ. નેચરલ વોટરફોલ. તો જે બટરફ્લાય ગાર્ડન છે એનાથી અંદર આવ્યા તો સરસ મજાનું ફિશ ટેન્ક છે, અહીંયા મોટું પોન્ડ, જેમાં કોઈ ફિશ રાખી છે આ લોકોએ. જો મજાની કોઈ ફિશ, એકદમ અહીંયા બહુ બધી ફિશ રાખી છે. તો આપણે જોઈએ જે ફિશ મને બહુ જ ગમે છે, કોઈ ફિશ, એ અહીંયા છે. જો કોઈ ફિશ અહીંયા. હેલો ફિશ, હેલો 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 ફિશ. તો અહીંયા કોઈ ફિશ રાખી છે મસ્ત. બહુ જ બધી કોઈ ફિશ છે અહીંયા. જો મજાથી રમે છે. કોઈ ફિશ મારી પર્સનલી ખૂબ જ ફેવરેટ ફિશ છે. તો અહીંયા ઘણી બધી ફિશ જોઈને મને ઘણો જ આનંદ આવી ગયો હતો. You always like to touch them, right? You said I want to touch our koi fish, remember? Do it, do it, do it, do it. એકદમ ફ્રેન્ડલી ફિશ છે આ. જો એમને એમ કે હું ખવડાવવા આવું છું. અહીંયા બધી આવી ગઈ છે. Look at it. મસ્તી કરે છે આ ફિશ. ઉછળમ ખુદી મસ્તી કરી રહી છે ફિશ. જો તો એકદમ મોટી ટેન્ક જેવું સરસ એક્વેરિયમ જેવું મૂક્યું છે, જ્યાં મને બહુ ગમતી કોઈ ફિશ બહુ બધી છે. તો આનંદ આવી ગયો. ખૂબ જ સરસ. બહુ બધી કોઈ ફિશ. તો ફિશ ને બાય કરવાનો સમય થઈ ગયો છે, કારણ કે હવે કનેક્ટિંગ ફ્લાઇટ માટે જવું પડશે. તો ફિશ ને કહી દઈએ બાય બાય. અને જેવો આપણે હાથ આમ રાખીએ કે તરત જ ફિશ બધી જો આવી જાય છે. એ લોકોને એમ થાય છે કે હું ખાવાનું આપીશ, તો ફિશ આવી જાય છે. બસ તો હવે જઈએ છીએ કનેક્ટિંગ ફ્લાઇટમાં સિંગાપુર થી અમદાવાદ. એની માટે જઈ રહ્યા છીએ અને હવે થોડી રાહ જોઈશું અને પછી ફ્લાઇટમાં બેસીશું. તો ઓકે, ડ્રંક એલિફન્ટ, ડ્રંક એલિફન્ટ. તો જઈએ. તો બસ થોડું એરપોર્ટ થોડું ફરી લીધું અમે લોકોએ. અહીંયા જ્વેલરી છે એરપોર્ટ પર. જો સરસ થોડી જ્વેલરી રાખેલી છે, એટલે તમારે શોપિંગ કરવી તો જે કઈ કપડા વપડા કઈ ખરીદવું હોય તો તમે ખરીદી શકો છો અહીંથી.
અહીંયા મની એક્સચેન્જ કરવા હોય તો કરન્સી એક્સચેન્જ નું પણ છે કાઉન્ટર. કરન્સી તમે એક્સચેન્જ કરી શકો છો. અને હવે અમારા ટર્મિનલ તરફ અમે ચાલ્યા. ટિફની એન્ડ ફૂડ અહીંયા પણ છે ટિફની નો જો ટિફની ની જ્વેલરી, પ્રાડાની બેગ્સ, પ્રાડાની શોપ, જુદી જુદી બ્રાન્ડની શોપ્સ બધી, ગુચીની, રોલેક્સ વોચીસ, તો રોલેક્સ ની પણ છે. અહીંયા છે લોંગ ચેમ્પ, એના લેડીઝ ના બેગ લોંગ ચેમ્પ ના. અને આ છે ડ્યુટી ફ્રી. સન્ડે આવે અને અહીંયા એક સરસ વોલ આર્ટ કર્યું છે જુઓ, ખૂબ જ મસ્ત. સિંગાપોર એરલાઇન ખરેખર ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવી છે. તો અહીંયા ફરવાની ખૂબ જ મજા આવતી હોય છે. પાછળ થોડી કોસ્મેટિક અને પરફ્યુમની શોપ. તો તમારે કોસ્મેટિક પરફ્યુમ્સ લેવા હોય તો અહીંથી લઈ શકો છો. અને હવે અમે અમારા વેઇટિંગ એરિયામાં અહીંયા પહોંચી ગયા છે. A1 થી લઈને A8 સુધીના. આઈ થિંક અવર વન ઇઝ A4. એટલે અમે અહીંયા બેસીશું હવે લાઉન્જમાં, અને જ્યારે અમારું આવે પ્લેન ત્યારે એમાં જવામાં આવશે. અમે ચાલ્યા અંદર. ચલો હવે સિંગાપોર થી અમદાવાદ ચાલ્યા અમે લોકો. તો સિંગાપોર થી અમદાવાદ માટે અમે હવે પ્લેનમાં જઈએ છીએ. સરસ, અહીંયા પણ એકદમ ઇઝીલી અમારું કામ પતી ગયું. આરામ કરી લીધો, થોડું ફરી લીધું, અને હવે ફાઇનલ ડેસ્ટિનેશન અમદાવાદ છે. ચાલો આની પણ તમને હું ફ્લાઇટ અંદરથી બતાવી દઉં. Thank you very much. Thank you guys. ચાલ્યા અમે અંદર. અગેન બિઝનેસ ક્લાસ જો અહીંયા આ રીતનો છે. જઈ રહ્યા છે અમે સીટ અમારી શોધવા માટે. વિન્ડો સીટ કયો નંબર તો ચલો આ વખતે વિન્ડો સીટ મળી ગઈ છે અમને. તો સિંગાપોર થી અમદાવાદ જવા માટે નીકળી ગયા છીએ, અને ટેક ઓફ થઈ રહ્યું છે. એનો પણ વિડીયો આપણે જોઈએ. ચાલો, સિંગાપોર હવે છોડી રહ્યા છીએ, અને પ્લેન રનવે ઉપર જવા માટે તૈયાર છે. અને જેવું જ આપણું પ્લેન ઉડશે ફરીથી આ બધી બારીઓ ખખડશે, અવાજ આવશે. પણ ડરવાનું નહીં, એ અવાજ થોડો આવતો જ હોય છે. રનવે પર જવાનો અને અંદરની બારીઓનો હલવાનો. આ જે બિલ્ડિંગ છે એ અમદાવાદમાં પતંગ હોટલ જેવું મને લાગે, એવું બિલ્ડિંગ છે જો, પતંગ હોટલ જેવી. અહીંયા જસ્ટ મને જોયું એટલે પતંગ હોટલ યાદ આવી ગઈ અમદાવાદની. તો ટેક ઓફ થઈ ગયું છે ને એકદમ સ્મૂથલી ટેક ઓફ થઈ ગયું. રનવે ઉપર જ્યારે વિમાન ચાલ્યું ત્યારે ઘણો અવાજ આવ્યો. વિન્ડો સીટ હતી એટલે કદાચ અમારી વિન્ડો
બહુ જ હલતી હતી કે ખબર નહીં, અવાજ આ વખતે બહુ આવતો હતો. અને જોઈ લો સિંગાપોર નીચેથી કેટલું સરસ દેખાઈ રહ્યું છે. જેમ મેં કહ્યું કે હ્યુમિડ વેધર હતું, એટલે ખૂબ જ ફોગી જેવું હતું અને પોલ્યુશન પણ હતું. તો એકદમ જ ધૂંધળું દેખાતું હતું નીચેથી. જો કે ડે ટાઈમ હતો, એકદમ ભર બપોર હતી, પણ એટલી બધી વિઝિબિલિટી ક્લિયર નથી, તમે જોઈ શકો છો. એ કારણ કે પોલ્યુશન અને વેધરના લીધે, ફોગના લીધે હ્યુમિડ. તો આ હતું સિંગાપોરનું ફિશ ટેન્ક, ફિશ એક્વેરિયમ કે ફિશ એરિયા જે કોઈ, એની નાની મુલાકાત. સાથે સાથે બટરફ્લાય ગાર્ડન જે સિંગાપોર એરપોર્ટની અંદર જ છે, તે એની નાની ઝલકી. અને હવે અમે જઈ રહ્યા છીએ અમદાવાદ. તો જણાવો મને આ સિંગાપોર એરપોર્ટનો વિડીયો તમને કેવો લાગ્યો. તો આશા રાખું છું આ વિડીયોમાં મેં જેટલું પણ તમને બતાવવાની કોશિશ કરી છે તે તમને જોવાની મજા આવી હશે. શોપ્સ, સિંગાપોર એરપોર્ટ, ફિશ અને બટરફ્લાય ગાર્ડન. તો જલ્દીથી મળીએ છીએ એક નવા વિડીયોમાં. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ ઓફકોર્સ કરો અને સબસ્ક્રાઈબ કરો તરુની દુનિયા ચેનલને. આપણે જલ્દીથી મળીએ છીએ. ટેક કેર. જય શ્રી કૃષ્ણ. બાય બાય ઓલ.